જ્યાં ગુરુ છે અને ગુરુને સમજનાર શિષ્ય છે તે ધરતી પર નસીબો વાળી છે. અને એ ગુરુના સંપર્કમાં આવનાર જીવ પણ નસીબ વાળો છે. વગાડી લો આજ પોતાના માટે તાલી. એ નસીબ છે કે આજે આપણને મનુષ્ય અન્નનો ભૂખ્યો નથી, મનુષ્ય પ્રેમનો ભૂખ્યો છે. કોઈ 56 ભોગ લઈને તમને ખવડાવવા માટે તૈયાર હોય, પણ ત્યાં પ્રેમ ના હોય તો તે ભોગ નકામા. પણ જ્યાં પ્રેમ છે ત્યાં કંઈ ના હોય તો પણ આનંદ જ આનંદ છે, સુખ જ સુખ છે. અને એક સાચો પ્રેમ આપે કોણ છે? જીવને સાચો પ્રેમ મળે ક્યાંથી છે? એક તે તારણહાર સદગુરુથી, જેમને કંઈ જોતું નથી. અને આપણી પાસે છે પણ શું કે જે આપણે એમને આપી શકીએ? અને જે કંઈ છે થોડું ઘણું તે પણ તો નશ્વર. જેમને શાશ્વત પ્રાપ્ત કર્યું હોય, કે જ્યાં દુઃખ લેશ માત્ર નથી, જ્યાં ચિંતાનું તો નામો નિશાન નથી, તેમને આપણે આપી પણ શું શકવાના? છતાં પણ તે જીવને પ્રેમ કરે છે. કંઈ જોતું નથી પણ પ્રેમ કરે છે અકારણ. તેથી તો એક નામ પડ્યું અકારણ કરુણા વરુણાલય. અને જ્યારે નામ સ્મરણ કરીને અકારણ કરુણા વરુણાલય, ત્યારે આપણા હૃદયમાં પણ તે સ્મરણ થઈ આવે કે ખરેખર ક્યાં તો તે ગંદરાઓમાં ગુફાઓમાં ભ્રમણ કરતા કરતા તે બ્રહ્મ મસ્તીને પ્રાપ્ત કરી. અને આજ બ્રહ્મ સુખ આપણને વ્યાસપીઠ પરથી ચાલતા ફરતા સ્મરણ કરાવતા અને જેલ મંદિરથી પણ ચૂક્યા નથી. અને આપણી સુખ માટે, આપણી પ્રસન્નતા માટે, આપણા પ્રભુ પ્રેમ માટે ના જાણે ક્યારેક તો તે હોળી શિબિર હોય તો સુંદર હોળીના રંગના માધ્યમથી તે આપણને જ્ઞાનની પિચકારીઓ. જન્માષ્ટમી શિબિર આવે તો તે માખણ, હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી, નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તે મધુર ધૂન છેડીને પણ તે આપણને માખણનો પ્રસાદ લૂંટાવતા, આપણને પણ તે માખણ પીગળાવી દેતા. ઠંડીની તે સિઝન આવે એટલે આપણા બાળકોને પણ છોડ્યા. ડિસેમ્બરની શિબિરમાં આપણી સંતાનને દિવ્ય પથના પથિક બનાવવા માટે બાળકોની તે શિબિરમાં નાનપણથી ધ્યાન યોગ, કર્મ યોગ અને આજ તે દિવ્ય જ્ઞાન યોગમાં પણ સાધકોને પરિપક્વ કરી રહ્યા છે. કહે છે કે માયા તો મહાપુરુષોને પણ એક વખત તો ભરમાવી દે છે, કોઈને પણ છોડતી નથી. એકવાર પૂજ્ય બાપુજી અમદાવાદથી, સાધના કાળની વાત છે, અમદાવાદથી બહાર જઈ રહ્યા હતા, જ્યાં રેગિસ્તાન કહેવામાં આવે છે, રાજસ્થાન, કચ્છ, ભુજ, જે રણ મેદાન છે. દેખાય જળ પણ હોતું નથી જળ. બરાબર બપોર 2-2:30 વાગ્યાનો સમય થયો. પૂજ્ય બાપુજીને લાગ્યું કે સામે જળનું એક તળાવ છે અથવા તો નદી ચાલી રહી છે. સમિતિના ભાઈઓને કહે કે ભાઈ 1-2 કલાક પછી આવું છું, સ્નાન. ખંભા પર ટોવેલ ધોતી નાખી છે અને સ્નાન કરવા માટે બાપુજી જઈ રહ્યા. સમિતિના ભાઈઓ પાછળ પાછળ, બાપુજી ત્યાં જળ નહીં મળે. બાપુ બોલે અરે સામે દેખાય તો રહ્યું જળ. બોલે બાપુ તે જળ નથી, તે રેગિસ્તાન છે. જળ દેખાય છે પણ તે જળ નથી. સમિતિની જ્યારે તે વાત બાપુ સાંભળે છે તો એ જ સમય પર ત્યાં સત્સંગ શરૂ કરી દે છે અને કહે છે કે આ માયા પણ એવી જ છે કે દેખાય છે સુખદ, પણ ત્યાં સુખ છે. મનુષ્ય તેને પકડવા માટે, તેમને ભોગવવા માટે રાત દિવસ એક કરી દે છે, છતાં પણ તે સુખ હાથ લાગતું નથી. અને પરિણામે તે નિરાશા, દુઃખ, ક્લેશ, ચિંતા, પરેશાની ગ્રહણ કરતા કરતા તે માયામય બનતા, પછી આ જન્મ મરણના ચક્રમાં અટવાઈ જતા. ફરી પુકાર કરતા 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 ગુરુ શરણ આવે છે. અને ગુરુ શરણ આવીને ફરી ગાફલિયત ના કરે, ફરી ક્યાંક તે ભૂલી ના જાય, તેટલા માટે ગુરુ સદા આપણો હાથ પકડીને
આપણને તે દોડતા રહે છે તે પથ પર કે જેથી એકવાર મારી શરણ આવેલો જીવ ફરી જન્મ મરણના ચક્કરમાં ના જાય. ગુરુ તે કરુણા કરે ને જીવ સાધક આમ તેમ ભટકતો રહે તો ચાલે? ચાલે? બસ આવી જાય આપણા જીવનમાં તે વિવેક, દ્રઢતા અને તત્પરતા. વિવેક આવી ગયો કે સત્ય શું છે ને અસત્ય શું છે, સાર શું છે ને નશ્વર શું છે, તો તે વ્યક્તિ ક્યારેય ભાવુકતામાં પોતાનો સમય શક્તિ ખર્ચ કરતો સદા વિવેક કરે છે. ભાવુકતામાં કરેલું કાર્ય મુસીબત જ બની જતું હોય. પૂજ્ય બાપુજી સંભળાવે છે એક સત્સંગમાં કથા, એક વ્યક્તિ અતિ ભાવુક, અતિ ભક્તિવાળો, પણ ભક્તિ વિવેકવાન નહીં, ભાવુકતાવાળી, ઉપરછલી ભક્તિ. ગુરુજીને કહે, ગુરુજી મારા ઘરે જમવા આવો, મારા ઘરે અવસર આપો, ભોજન પ્રસાદીનો પદાર્પણ કરો, પગલાં કરો, પગલાં કરો. આવો સાધકનો ભાવ છે. ગુરુ મહારાજ રીઝી ગયા, હા કહી દીધી. ગુરુજી આવ્યા ઘરે, ખૂબ સુંદર ભોજન, વેરાયટીઓ, વાનગીઓ બનાવી પીરસી. ગુરુજી થાળી પર બેઠા છે, આસન પર બિરાજ જ છે, અને ભાવભાવમાં વીંજણો કરતા કરતા આજ હરખ હરખમાં તે ના સમાયો ને ચક્કર ખાઈને તે થાળી પર પડ્યો. ગુરુજીને પણ મુસીબત. જે વ્યંજન વાનગીઓ બનાવી હતી તે ઉછળીને ગુરુજીની આંખો પર, ગુરુજીના કપડા પર, ખાવું ખરાબ ને મુસીબત અપાર. તો એવી ભાવુકતાથી બચી, ભાવની સાથે વિવેક. ગુરુ કેવા કર્મથી ને કેવા ભાવથી ને કેવા પ્રેમથી જીતી લે છે પોતાના શિષ્યનું હૃદય, તે ગોપીઓના પ્રેમ પ્રકાશથી શીખીએ. અહર્નિશ પ્રેમ હૃદયમાં કૃષ્ણએ કહ્યું કે બસ નહીં રડવું તો નહીં રડવું. વિલખતી રહી, તડપતી રહી, જ્યાં સુધી જીવનમાં પ્રાણ રહ્યા ત્યાં સુધી, પણ ક્યારેય સ્વામીની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરી. મીરાબાઈ આખી જિંદગી તડપતી રહી, પુકારતી રહી, ગીર્દના ગીત ગાતી રહી, પણ સાકાર દર્શન એક વખત પણ મળ્યા? ઘણી વખત પૂર્વના કર્મ બી આપણા જીવનમાં આવી જતા હોય, સારા કે નરસા. પૂર્વજન્મમાં મીરાબાઈ જ્યારે એક વ્રજની ગોપી હતા, નવા નવા તે વિવાહ કરીને વ્રજમાં આવ્યા જ હતા, પણ એમની સાસુએ તેમના મન મસ્તિષ્કમાં તે કચરો ભરી દીધો. કેવો કચરો? કે ભાઈ તે કૃષ્ણને ક્યારે તારી આંખ દેખાડતી નહીં. અગર જો તે આંખથી આંખ મેળવી લીધી તો ગઈ તું તારા કામથી. ભક્તિ પથમાં જો કોઈ બાધારૂપ બનતું હોય ને તો આસપાસની તે અનર્ગલ વાતો, નિંદનીય તે ચર્ચા. તેથી સાધકે હંમેશા એવા માહોલમાં રહેવું જોઈએ કે જે માહોલથી પ્રેમ ભક્તિ પુષ્ટ થાય. આજ મીરાબાઈના તે પૂર્વજન્મની એટલે કે વ્રજની ગોપી સાસુમાની તે વાત સાંભળી ગયા અને પાકું કરી લીધું કે હા ભાઈ મારે પાગલ બનવું નથી, મારે તો આ સંસારમાં હોશિયાર જ રહેવું છે. પણ વ્રજની દરેક સ્ત્રીઓ, દરેક નારીઓ કૃષ્ણજીના દર્શન કરે તો દેખાદેખી પણ ઘણી વખત ઈચ્છા થઈ જાય. જ્યાં ટોળું વળીને ચોક પર ભાઈઓ બહેનો ઊભા હોય, આપણે રસ્તે જઈ રહ્યા હોય તો આપણું પણ મન થાય કે ન થાય ભાઈ બહેનો કે શું હશે, જોઈ આવું. એવી જ રીતે જ્યારે વ્રજની ગોપીઓ કૃષ્ણને જોવા માટે રાતભર રહેતી હતી તો એક દિવસ તે મીરાબાઈ વિચાર્યું કે ચાલ ભાઈ જોઈ આવું, ઘૂંઘટ રાખી દઈશ જેથી આંખથી આંખ નહીં મળે પણ જોવામાં તો આવશે કે કોણ છે ને શું છે, એવું તો શું જાદુ છે. આજ મીરાબાઈ ગઈ ઘરની બહાર અને કૃષ્ણજી જેવા આવ્યા, દરેક ગોપીઓની સાથે તો ઓળખાણ હતી, પણ આ એક નવી નવી ગોપી કે જે પહેલી વખત ઘૂંઘટ તાણીને ઊભી છે, લાજ કરી છે. કરવી જોઈએ લાજ, પણ કોનાથી? જે આપણું ચરિત્ર હનન કરતા હોય, આપણી લાજ શરમને શર્મિંદા કરતા હોય, તેમનાથી જરૂર પડદો કરીએ, લાજ રાખીએ.
પણ જેના દર્શન કરવાથી, જેમનું સ્મરણ કરવાથી, જેમનું નામ લેવાથી આપણું હૃદય પાવન થતું હોય અને પાવન હૃદય આનંદિત રહેતું હોય, ચિત્તમાં પ્રસન્નતા આવતી હોય, પ્રસાદે સર્વ દુઃખા નામ હાનિ રસ્યોપજાયતે પ્રસન્ન ચેત સોયાસુ બુદ્ધિ પર્યવતિષ્ઠતી. જે બુદ્ધિમાં પરમાત્માનો પ્રકાશ પ્રસાદ પ્રકાશિત થતો હોય તે દર્શનથી ક્યારેય લાજ કરીએ, શરમ રાખીએ. ત્યાં તો દુનિયા બોલે તો મીરાબાઈ બની જઈએ, પણ ક્યારે બીજા જન્મમાં, આ જન્મમાં મીરાબાઈએ પણ માર ખાધી છે. કૃષ્ણજીને જુએ ઘણું સારું લાગે ઘૂંઘટમાં, પણ આજ કૃષ્ણજીની પણ જિજ્ઞાસા થઈ કે નવી ગોપી કોણ છે કે જે ઘૂંઘટ તાણીને આવી છે. કૃષ્ણએ કહ્યું કે ગોપી દેખાડ, તું કોણ છો, તારો પરિચય આપ. પણ ચૂપ રહી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, આજ તે ગોપીથી રહેવાતું ન હતું કૃષ્ણને જોયા વગર. જોતી હતી પણ ઘૂંઘટમાં, અને કૃષ્ણની પણ લાલાયિતતા વધતી ગઈ. કોણ છે એવી? તો કોણ ગોપી છે કે જે મુખ છુપાવે છે? કહે છે ને કે જેટલું છુપાવે તેટલી જિજ્ઞાસા. બાળકો મોબાઈલ જોઈતા હોય અને જેવી માં પડકાર કરે કે બેટા, તો એ છુપાવવા લાગતો હોય, કારણ કે ચલચિત્ર જોઈતો હોય. તો આપણી પણ જિજ્ઞાસા વધે છે કે નહીં ભાઈ બહેનો? થોડા નજીક જઈએ, યુક્તિથી જોઈએ કે ભાઈ શું જોઈ રહ્યો છે, કોની સાથે વાત કરી રહ્યો છે. એવી જ રીતે આજ કૃષ્ણની પણ તે આતુરતા વધી ગઈ ગોપીને જોવા માટે. પણ ગોપી તો કસીને બરાબર પેક કરે પોતાના ચહેરાને. કોણે શીખડાવ્યું હતું? સાસુએ. કે ભાઈ નજરથી નજર ના મેળવતી, નહીંતર કામ બધું ખરાબ. બન્યું એવું કે ભગવાન શ્રી કૃષ્ણ એક દિવસ પોતાના સ્વસ્વરૂપમાં આવ્યા અને કહ્યું કે જા, જેટલો તું મને તડપાવે ને તેટલો હું પણ તને તડપાવીશ, કે તું મને જોવા માટે અતિ તડપીશ, છતાં પણ હું તને સમ્મુખ થઈશ. અને એ જ બીજો અવતાર મીરાબાઈનો. ભક્તિ આપી છે, દર્શનનું ફળ ગયું. કરેલા દર્શન, કરેલો સમાગમ ક્યારે વ્યર્થ જતો? આજ તે સમાગમ કર્યો તો પણ કોઈ સાસુમાની તે વાત આજ આડે આવી ગઈ. એ જન્મમાં અગર મુક્ત નથી થઈ તો બીજા જન્મમાં મીરાબાઈને બાળપણથી ભક્તિ આપી છે. અને તે ભક્તિમતી મીરાબાઈ આખી જિંદગી કૃષ્ણ દર્શનમાં તડપતી રહી. દરેક સદગુણ આપ્યા. જે પુકાર જોઈએ તે પુકાર આપી, જે ગુણ ગાવા માટે સ્વર જોઈએ તે સ્વર આપ્યો, જેવી ભક્તિ જગતમાં દ્રઢતા જોઈએ તેવી દ્રઢતા, અડિગતા આપી. સંત સમાગમ જોઈએ તો સંત સમાગમ પણ આપ્યો. હરિકથા જોઈએ તો સંતોના સંગે હરિકથા સાંભળતી. વિરોધી વાતાવરણમાં રહેવા છતાં પણ સસરાજીએ ગિરધરનું તે ગોપાલજીનું મંદિર બનાવ્યું આપ્યું મીરાબાઈને તે રાજભવનમાં. સુવિધા સઘળી છે, પણ બસ આ જ એક અસુવિધા છે કે જેના માટે તડપી રહી છે, જેના માટે સ્વર ઉચ્ચારણ કરી રહ્યા છે, જેમના માટે આ શરીર ધડકી રહ્યું છે, હૃદયની તે ધબકારા ચાલી રહ્યા છે, તે હૃદયેશ્વરના દર્શન થઈ રહ્યા. મીરાબાઈ તડપતા તડપતા આખી જિંદગી કાઢી દે છે, પણ સશરીરે એમને ક્યારેય સાક્ષાત દર્શન નથી થયા. દામદેવજી મહારાજની તે ભક્તિ કે જ્યારે પણ પુકારે ભગવાન વિઠ્ઠલ સમ્મુખ થઈ જતા, વાતચીત કરતા. કહ્યું કે દર્શન સાક્ષાત થઈ જાય છતાં પણ તે દર્શનનું ફળ છે કે જ્યાં સુધી તેમનું જ્ઞાન, તત્વ જ્ઞાન આપણે સમજી શકતા નથી ત્યાં સુધી દર્શન પણ અધૂરા. અને એ જ નામદેવને વિઠ્ઠલ કહે છે. જ્યારે મુક્તાબાઈએ તે ગોરા કુંભારના પટકાથી ભક્તિ ચેક કરી અને જ્યારે ઉછળી ગયા કે હું તો એટલો પરમ સિદ્ધ ભક્ત છું કે જ્યારે ચાહું ત્યારે ભગવાનના દર્શન કરી શકું, જ્યારે ઈચ્છું ત્યારે ભગવાન સાથે વાતચીત કરી શકું, હું કઈ રીતે કાચો ઘડો? ત્યારે સંતોએ ઘોષિત કર્યું કે નહીં, આપ જ કાચા છો. કારણ કે જ્યાં સુધી લાગવા ભાગવાનો ભય છે, ગંગા સતી કહેતા ભાનભાઈને કે જ્યાં સુધી લાગવા ભાગવાનો ભય છે ત્યાં સુધી ભક્તિ થતી. અને એક વાર જો સાચી ભક્તિ થઈ ગઈ ને તો તેમને
કોણ શું કહેશે ને શું કહેશે અને કોણ ભક્ત કહે અભક્ત કરે તે હૃદયથી સમજવા આવી ગયું હોય છે. અને એ જ નામદેવજી આજ વિઠ્ઠલને પુકારી રહ્યા છે. એ વિઠ્ઠલ, આ સંતોએ મને કાચો ઘડો કહ્યો. કાચો ઘડો છો. હું જ્યારે આપનું સ્મરણ કરવા આપ પ્રગટ થઈ જાઓ, જ્યારે હું આપની સાથે વાત કરવા માંગુ આપ મારી સાથે વાત કરો, હું કઈ રીતે કાચો ઘડો? ત્યારે ભગવાને કહ્યું કે જે સુખ દુઃખમાં સમ રહી શકતો નથી, માન અપમાનથી પર થઈ શકતો નથી, જે સંસારના આકર્ષણ વિકર્ષણથી નિર્લેપ થઈ શકતો નથી, તે કાચો જ ઘડો છે. જ્યારે ભક્તિ પરિપક્વ થશે ત્યારે કોઈ તમને કાચો કહે, કોઈ પાકો કહે, પણ હૃદયથી તો તે જ સ્મરણ ને તે જ સુખ ને તે જ પ્રસન્નતા રહે, તો સમજો કે આજ ભક્તિ ફળીભૂત થઈ. તો હે નામદેવ, આપ ગુરુના શરણ જઈને ગુરુ જ્ઞાનને સાંભળો, ગુરુ જ્ઞાનને હૃદયસ્થ કરો, અને જ્યારે ગુરુનું જ્ઞાન હૃદયમાં ઉતરશે ત્યારે તે સુખ દુઃખની ભયની તે રેખાઓ છે તે નાબૂદ થશે.